ઓમ શાંતિ. કિમની આજુબાજુના અને તૃપ્તિબેનના સેન્ટરના બધા જ સેન્ટરના લગભગ મને ઓળખતા હશે. આજે હું વક્તા નથી એટલે ફક્ત શુભેચ્છા પાઠવવા ઊભો થયો છું. શુભેચ્છાની સાથે સાથે મારી જે લાગણી છે કે 27 વર્ષ પહેલાં તૃપ્તિબેનનો સુરતથી ફોન આવ્યો હતો મારી પર. ત્યારે હું સુરત રહેતો હતો. તૃપ્તિબેને ફક્ત એટલું કહ્યું કે તમારું જે મકાન છે ખાલી છે એમાં ફક્ત એક રૂમ અમને ભાડે આપો, એવો એમનો કહેવાનો મતલબ હતો. ત્યારે તરત જ મારો જવાબ હતો, 1 મિનિટ પણ થઈ નથી અને મેં એમને કહ્યું કે સામે મારા ઘરની ચાવી પડી છે, સામેથી ચાવી લઈ લો અને કાલથી જ તમે ઉપયોગમાં ચાલુ કરો. બ્રહ્મા બાબાના કાર્યમાં, સેવાના કાર્યમાં કોઈ દિવસ વાર લગાડવી નહીં. આજે પણ એટલા માટે જ ઊભો થયો છું કે આ ભવન જે બની રહ્યું છે એમાં નિમિત્ત નમ્રતાબેન છે. નમ્રતાબેને હમણાં જ એક પ્રસંગમાં કહ્યું કે મારાથી કદાચ પરિવાર નારાજ હોય, પણ નારાજ જેવું આ પરિવારમાં હોય જ નહીં. જે સ્વેચ્છાએ સમર્પિત છે એમાં નારાજ થવાનો સવાલ જ નથી. નમ્રતાબેનને ખાસ કહું છું કે કોઈ નારાજગી નથી. મારે આ ભવન માટે સહયોગ આપવો છે. મારી ઈચ્છા એવી છે કે આ ભવન બને તેમાં બાબાનો જે કમરો બને તેમાં જે ફેસિલિટી જોઈએ, એસીથી માંડીને, પંખાથી માંડીને, ઝુમરથી માંડીને જે ફેસિલિટી જોઈએ તે મારા તરફથી મળશે. બીજું કે આ ફેસિલિટી આપવાથી પાવરનો સવાલ આવે છે, પણ એ પાવર માટે પણ હું સોલાર સિસ્ટમ મૂકવા માટે પણ હું આજની તારીખમાં જાહેરાત કરું છું કે પાવર સિસ્ટમમાં 4 કેવી, 5 કેવી, 6 કેવી જે કંઈ હશે તેની બધી જ જવાબદારી મારી રહેશે. બરાબર? એટલે કોઈ આ ભાઈ તરફથી કોઈ પેલો શું કહેવો છો તમે નારાજ છે એવું કંઈ છે જ નહીં. નારાજગી શબ્દ આવતો જ નથી. તૃપ્તિબેને મને આ સ્ટેજ પર શું છે કે શરૂઆતમાં હું આ જ્ઞાનમાં નહીં હતો, પણ તૃપ્તિબેને મને આ જ્ઞાનમાં, મારો પરિવાર પહેલાંથી જ હતો, હું થોડો પાછળથી જોઈન્ટ થયો, પણ તૃપ્તિબેનનો પણ આભાર માનું છું કે મને આ સંસ્થામાં જોડાઈને જે લાભ મળ્યો છે એવો લાભ હું વર્ણવી શકું એમ નથી. હું નાનો હતો અને મને ઉપર બેસાડ્યો છે. જેવી રીતે મયુરીબેને કહ્યું કે હું ક્યાં હતી ને ક્યાં આવી ગઈ, એ જ મારો એ છે કે હું ક્યાં હતો પહેલાં અને આજે ક્યાં છું. એટલે આ મારો કોઈ ઉપકાર નથી, આ એક ભાવના છે. સમાજ માટે કરી છૂટવાની ભાવના, માનવ પ્રત્યે જે આ લોકો બહેનો વર્ષોથી કામ કરી રહ્યા છે એ કામની સફળતા મળે, એ કામને ઉન્નતિ મળે, આવા હજારો ભવન બને, આવા હજારો ભવન બને જેનાથી શાંતિ પ્રાપ્ત થાય. આજે શાંતિની સૌથી વધારે જરૂરિયાત છે. એ શાંતિ માટે આવા ભવનો બનતા રહે એના માટે હું શુભેચ્છા પાઠવું છું. તૃપ્તિબેનનો આભાર. તૃપ્તિબેનનો પણ આભાર.